આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતની સાસણ બેઠક પર ભાજપમાં ભડકો થયો છે। જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યના પુત્ર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। પૂર્વ ધારાસભ્ય ભીખા જોશીની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। તેમને અને તેમની માતાને ટિકિટ ન મળતા રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। સક્ષમ ઉમેદવાર હોવાથી અમારી બાદબાકી કરી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ અમારી બાદબાકી કરી છે તેવું જોલિત બુહા કહી રહ્યા છે। અમે ખેડૂત માટે અવાજ ઉઠાવ્યો, તેની સજા અમને મળી છે। આજે ભાજપે મને જે આજે હું લોકચાહના વાળો ઉમેદવાર છું છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મારી ટિકિટ કાપી। એનું કારણ ક્યાંક ને ક્યાંક આજે જે ખેડૂતોના પ્રશ્નો હતા, ઇકોઝોનનો જે પ્રશ્ન હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી માત્ર હું જોલિત બુસા આજે ખેડૂતોની સાથે રહ્યો, એટલે આ વસ્તુ ભાજપને ન ગમી। આજે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે એને વસ્તુ ન ગમી, બરોબર। અને એના માનીતા કહેવાતા કે જે એને વાલાદવલાની નીતિ રાખી અને માન્યતા કહેવાળા કે જે ભ્રષ્ટાચારી માણસ છે તેને ટિકિટ આપી। મુખ્ય આગેવાનો, નિરીક્ષકો, સન્માનનીય જસવંતસિંહભાઈ, સન્માનનીય શહેનાજબેન અને હરિભાઈ, એ તમામની ઉપસ્થિતિમાં ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભાજપ જે કૂટનીતિ અપનાવે છે, યુઝ એન્ડ થ્રો વાળી નીતિ અપનાવે છે, એવા જ એક ભાજપના મુખ્ય આગેવાન, જિલ્લા પંચાયતના સદસ્યના સુપુત્ર અને ખૂબ મોટું નામ ધરાવતા મેંદરડા તાલુકામાં જોલિતભાઈ બુસા વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે।